યુવાનની હત્યા થઈ ગઈ, જ્યાં યુવકની વાઘ દત્તાના પ્રેમીએ હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે। લગ્નના એક દિવસ પહેલા જ હત્યા કરી દેવાય। આવતીકાલે મૃતક યુવકના લગ્ન હતા। આરોપીએ અગાઉ પણ યુવકને ધમકી આપી હોવાનો દાવો થઈ રહ્યો છે। ગામની સીમમાં બોલાવી યુવકની હત્યા કર્યાનો આરોપ લાગી રહ્યો છે। પોલીસે હત્યા કરનારા આરોપીઓની શોધખોળ હવે શરૂ કરી છે। આ થઈ ગયું છે, આ ઘટના બની છે, કાં એને ફાંસીની સજા કાં આજીવન જેલ પડી છે। અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય। હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે। આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે।